આપણે આમ એકલા બેઠા હોઈએ તો કોઈ વાર વિચાર આવી જતો હોય છે કે હું જે કરવા ઈચ્છું છું એ કરી શકીશ કે નહીં કરી શકું, અને કરી શકીશ તો કેવી રીતે કરીશ, અને જો મહેનત નહીં કરીશ અત્યારથી તો પછી ક્યારે જ થશે. તો મેં કાંઈ લખ્યું છે કે આપણે તો વિચારી લઈએ છીએ કે મારે આગળ જઈને શું કરવું છે, પણ એ નથી વિચારતા કે મારે જે કરવું છે એ કેવી રીતે અને ક્યારે કરવું છે. હા, કદાચ આપણે વિચારી પણ લઈશું ને લઈએ છીએ કે મારે શું કરવું છે, કેવી રીતે અને ક્યારે કરવું છે, પરંતુ શું એ આપણે જીવનમાં ક્યારે આચર્યું છે? હા, કોઈક વાર આચર્યું પણ હશે, પરંતુ 1-2 દિવસ માટે, બટ ફોર લાઈફ ટાઈમ. આપણે છે ને કોઈક વાર પોતાના મનમાં વિચારવું જોઈએ, કોઈ વિક્ષેપ ના આવે એનું ધ્યાન રાખવું જોઈએ. મનમાં વિચારવું એટલે કે મનનો પ્રવાસ કરવો, આપણા સપનાનો પ્રવાસ, જ્યાં માત્ર ને માત્ર આપણે હોઈએ, જ્યાં હોય નીરવ શાંતિ, જ્યાં હોય ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર આપણે, આપણા વિચારો, આપણું ચિંતન, કોઈની રોકટોક નહીં. આપણને દરેકે દરેક વસ્તુ ગમવી જોઈએ, દરેક કાર્ય નિષ્ઠાપૂર્વક અને સ્નેહ એટલે કે પ્રેમ ભાવથી કરવું જોઈએ. બધું ગમવું જોઈએ પણ કાંઈ પણ ગમે એવું નહીં. આઈ લવ ટુ ડુ એવરીથિંગ બટ નોટ એનીથિંગ. આઈ વોન્ટ ટુ ડુ એનીથિંગ નહીં, આઈ વોન્ટ ટુ ડુ એવરીથિંગ. હા, કોઈક વાર આપણે આપણા લક્ષ્યથી ભટકી પણ જઈએ છીએ, પરંતુ અંતે જો આપણે પરિશ્રમ કરીએ છીએ ને તો એ આપણને આપણી મંજિલ સુધી પહોંચાડે જ છે. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, કીપ ગોઈંગ. હકીકત છે ભાઈ, સમય વેડફો નહીં, પળ ના બગાડો, મહેનત શરૂ કરી દો, બસ. દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ.